નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ ધોરણ 7નું ચેપ્ટર નંબર 4 કે જે સાદા સમીકરણ છે. બરાબર. આ સાદા સમીકરણ ચેપ્ટર એવું છે ને કે તમારે ધોરણ 10 સુધી આવે, 7માં પણ આવે, 8માં આવે, 9માં, 10માં થોડુંક ડીપમાં આવે. બરાબર. એટલે ધોરણ 7માં તમે શીખ્યા હોય તો આગળ તમારો પ્રોબ્લેમ ના થાય. બરાબર. તો શરૂઆત કરીએ મિત્રો આપણે કે ચેપ્ટર 4 ધોરણ 7 કયું ચેપ્ટર? તો કે સાદા સમીકરણ. દાખલા નંબર પહેલો દાખલો છે કે ક્રમ સમીકરણ કિંમત અને સમીકરણનું સમાધાન કરે છે કે નહીં એ આપણે ચકાસવાનું. બરાબર. આપણને સમીકરણ આપ્યું છે કંઈક કે x + 3 કેટલું? x + 3 બરાબર 0 અને x બરાબર લેવાના છે આપણે x બરાબર લેવાના 3. હવે ધ્યાન રાખજો, સમીકરણ છે x + 3 બરાબર 0. x બરાબર આપણે 3 મૂકીને સાદુરૂપ આપવાનું. બરાબર. x ની કિંમત 3 લેવાની મૂકીને સાદુરૂપ આપીએ તો સમીકરણનું સમાધાન થાય છે કે નહીં આપણે ચકાસવાનું. બરાબર. તો આ બરાબર છે, બરાબરની પેલી બાજુ અને બરાબરની ડાબી બાજુ. તો આપણે બરાબરની ડાબી બાજુ એટલે આ બાજુ લઈ લઈએ. કઈ? તો કે આ બાજુ. તો ડાબા બરાબર ડાબી બાજુ કઈ છે? જુઓ, બરાબરની આ ડાબી બાજુ અને બરાબરની આ જમણી બાજુ. તો ડાબી બાજુમાં છે x + 3 અને જમણી બાજુમાં છે 0. આપણે જવાબ 0 આવવો જોઈએ. બરાબર ને? તો ડાબી બાજુ કઈ છે? તો કે x + 3. હવે જુઓ, કિંમત આપણે મૂકવાની છે. x બરાબર કેટલા મૂકવાના? તો કે x બરાબર આપણે 3 મૂકતા. તો લખીએ x બરાબર 3 મૂકતા. તો આપણે મૂકીએ તો x ની જગ્યાએ 3 મૂક્યા, પ્લસના પ્લસ, આ 3 તો હતા. તો 3 + 3 કેટલા મળ્યા આપણને? તો કે 3 + 3 આપણને 6 મળ્યા. આ 6 શું કહેવાય? તો કે ડાબા પરથી આપણે જબાની કિંમત મેળવી. હવે જુઓ, સમીકરણ કયું હતું? કે x + 3 બરાબર 0. આવું હતું. કેવું હતું? કે 0 મળતું હતું. એ આપણને મળ્યો જવાબ કેવો? કે 6 મળ્યો. લાવવાનો તો આપણે 0 સમીકરણ પ્રમાણે. બરાબર. ને મળ્યો આપણને 6. એટલા માટે શું કહેવાય? કે ના, સમીકરણનું સમાધાન કરતું નથી. ખબર પડી? ખબર પડે છે? આ એક દાખલો છે. જેમ જેમ આપણે આગળ જોઈશું એમ તમને ખબર પડશે કમ્પ્લીટ. બરાબર. ચલો, પહેલું સમીકરણ તો આપણે બીજું લઈ લઈએ. હવે તમને થોડીક વધારે સમજણ પડે. ચલો બીજું લઈએ. બીજું સમીકરણ છે કે x + 3 બરાબર 0. પણ x બરાબર કેટલા લેવાના? કે x બરાબર 0 લેવાના. જોજો, આ ડાબી બાજુ, આ જમણી બાજુ. તો લખીએ આપણે ડાબા પ્રમાણે. તો કે ડાબા બરાબર x + 3 ડાબી બાજુ. બરાબર. હવે x જગ્યાએ કેટલા મૂકવાના? તો કે x બરાબર 0 મૂકતા. કેમ કે આપણે કિંમત મૂકવાની છે. આપણે કીધું કે x બરાબર તમે 0 મૂકીને ગણો તો જ તમને જવાબ મળે. બરાબર. એ એવું નથી કે મળે જ, ના પણ મળે. બરાબર. એ આપણે ચકાસવાનું. x જગ્યાએ કેટલા મૂકવાના? કે 0. x ની જગ્યાએ આપણે મૂકીએ 0, પ્લસના પ્લસ, આ 3 ના 3. 0 + 3 એટલે કેટલા? તો કે 3. આપણને જવાબ કેવો મળ્યો? તો કે ડાબા પરથી આપણે જવાબ મળ્યો. જવાબ કેવો મળ્યો? કે ડાબી બાજુ પરથી આપણે જમણી બાજુ કેવો જવાબ મળ્યો? કે 3 મળ્યો. પણ આપણે સમીકરણમાં કેવું લાવવાનું હતું? કે સમીકરણ એવું છે કે x + 3 બરાબર 0. x અને પ્લસનું સમીકરણ આ કેટલું મળે? કે 0 મળે છે. આપણને જવાબ મળ્યો 3. એટલા માટે શું કહેવાય? તો કે ના, સમીકરણનું સમાધાન થતું નથી. ખબર પડે છે? બરાબર. હજુ આગળ જોવા ના ખબર પડતી હોય તો. બરાબર. ચલો આગળનો દાખલો જોઈએ આપણે. ત્રીજા નંબરનું સમીકરણ. જેમ જેમ તમે વધારે જોશો ને એમ તમને ખબર જલ્દી પડશે. બરાબર. ત્રીજું સમીકરણ છે કે x + 3. કયું? તો કે x + 3 બરાબર 0 અને x બરાબર લેવાના છે આપણે -3. રેડી. આ ત્રીજું સમીકરણ. ડાબી બાજુ કઈ છે મિત્રો? કે બરાબરની આ ડાબી બાજુ કહેવાય ને આ જમણી બાજુ. તો લખીએ આપણે કે ડાબા બરાબર x + 3. હવે જુઓ, x બરાબર આપણે કેટલા લેવાના? કે x બરાબર -3. તો લખીએ x બરાબર -3 મૂકતા. તો x ની જગ્યાએ કેટલા મૂકવાના? તો કે -3. -3 + 3. બરાબર. આ રીતનું આપણને મળ્યું. કેમ કે આપણે x ની કિંમત મૂકી -3 ના +3 તો હતા. ચલો હવે -3 ને +3. કેટલાય વિદ્યાર્થીઓ લોચા મારે કે માઇનસ પ્લસ માઇનસ થાય. આપણે કરીએ -3 + 3 એટલે -6 એવું લખીએ. બરાબર ને?
કાં તો +6 લખીએ, પણ -3માંથી +3 જાય એટલે કેટલા? તો કે મળ્યું આપણને 0. આ કઈ બાજુ મળી? તો કે જમણી બાજુ ડાબી પરથી 0 જવાબ મળ્યો. આપણે સમીકરણ કયું હતું? તો કે x + 3 = 0. 0 આવી ગયો ને, આપણે લાવવાનો તો 0, તો આપણને 0 મળ્યું. એટલે શું કહેવાય? તો કે હા, સમીકરણનું સમાધાન થાય છે. બરાબર. જો મિત્રો, તમારે ધોરણ 10નું ગણિત શીખવું હોય તો મેં ધોરણ 10ના ગણિતના 4 થી 5 ચેપ્ટરના વિડીયો બનાવ્યા છે. બરાબર. મારી યુટ્યુબ ચેનલ કહી દો કે મેથ્સ મહારથીમાં, તો ખાસ મુલાકાત લેજો. કે ધોરણ 10 તમને આખું ગણિત સંપૂર્ણ, બરાબર, યુટ્યુબ દ્વારા હું શીખવાડવાનું છું. તો ખાસ ચેનલની મુલાકાત લેજો તમારે શીખવું હોય તો. બરાબર. અને તમારા આગળ મિત્ર સુધી પણ શેર કરજો. આ તો ત્રીજા નંબરનો દાખલો. ચલો હવે ચોથા નંબરનું જોઈએ આપણે સમીકરણ. તો જુઓ ચોથા નંબરનું x - 7 બરાબર 1 અને x બરાબર કેટલા લેવાના? તો કે x બરાબર લેવાના આપણે 7. x - 7 બરાબર 1, x બરાબર આપણે 7 લઈને કિંમત શોધવાની. બરાબરની ડાબી બાજુના બરાબરની જમણી બાજુ, ખાસ ધ્યાન રાખવાનું. તો ડાબા બરાબર x - 7. જો હું ડાબી બાજુ જ લખું છું, એક લખતો નથી. કેમ કે એક આપણે લાવવાનો છે. એક મળે છે કે નહીં આપણે ચકાસવાનું છે. બરાબર. ડાબી બાજુ પરથી આપણે જમણી બાજુ ચકાસવાની છે એટલા માટે. તો લખીએ x બરાબર કેટલા લેવાના આપણે? તો કે x બરાબર 7 મૂકતા. કોકનો પ્રશ્ન થાય, સાહેબ લેતા એવું થાય? હવે તો મૂકતા, લેતા, ખાતા, પીતા ને બધું થાય. બરાબર. બધું લખાય. હા, લખતા ના પાછા ખાતા પીતા ને એવું. ચલો, x બરાબર આપણે 7 મૂક્યા. ચલો, x ની કિંમત x જગ્યાએ કેટલા મૂકવાના? તો કે x ની જગ્યાએ મૂકવાના 7 - 7. બરાબર. x ની જગ્યાએ આપણે મૂક્યા 7, માઇનસના માઇનસ અને 7ના 7. 7 માં 7 જાય તો કેટલા? તો કે મળ્યું 0. તો ડાબા પરથી આપણે ડાબા પરથી આપણે કયો જવાબ મળ્યો? તો કે 0 જવાબ મળ્યો. આપણે લાવવાનો હતા x - 7 બરાબર 1. આપણે જવાબ લાવવાનો તો 1, આપણને મળ્યો 0. એટલે શું કહેવાય? તો કે સમીકરણનું સમાધાન થતું નથી. બરાબર. કરતું નથી. ના સ્વરૂપે લખવાનું. ખબર પડે છે ને લ્યા? ચાલો આગળ જુઓ 5મું સમીકરણ. 5મા નંબર જુઓ, x - 7 બરાબર, આપણે એવું જ છે કે x - 7 બરાબર 1. x બરાબર આપણે 8 લેવાના છે. કેટલા? તો કે 8 લેવાના. હવે જુઓ, x - 7 બરાબર 1. આપણે આ લખીએ ડાબી બાજુ. કઈ ડાબી બાજુ? તો કે આ x - 7. x બરાબર કેટલા લેવાના? તો કે 8. આપણે લખી નાખીએ x બરાબર 8 લેતા. મૂકતા લખો તો પણ ચાલે. ચલો, x ની કિંમત કેટલી લેવાની? તો કે x બરાબર આપણે લેવાના 8, માઇનસના માઇનસ અને 7ના 7. x બરાબર મૂક્યા આપણે 8, માઇનસના માઇનસ ના 7ના 7. 8 માંથી 7 જાય તો 1. બરાબર. ડાબા પરથી આપણને જવાબ કયો મળ્યો? તો કે જવાબ મળ્યો આપણને 1. આપણે સમીકરણ જોઈએ તો કે સમીકરણ છે x - 7 બરાબર 1. આપણે લાવવાનો તો 1. 1 મળી ગયો? તો કે હા, સમીકરણનું સમાધાન કરે છે. આ જે જવાબનો જવાબ છે, બરાબર, જે જવાબ આ બંને જવાબ સરખા આવે તો આપણે સમજવાનું કે આપણે સમીકરણનું સમાધાન કરીએ છીએ. ના જવાબ આવે તો ના લખવાનું. બરાબર. તો ધ્યાન રાખજો મિત્રો. આ 5મા નંબરનું સમીકરણ. ચલો 6ઠ્ઠા નંબરનું જોઈએ હવે આપણે. છઠ્ઠું છે કે 5x બરાબર 25. હવે જોજો, થોડુંક ડીપ આવ્યું. બરાબર. 5x બરાબર 25 અને x બરાબર 0. ચલો, આવું હોય તો આપણને તારા દેખાય. બરાબર. ઓ સાહેબ, આ તો નવું આવ્યું. આ જોડે x જોડે તો કિંમત આવી. પહેલા તો કશું હતું નહીં, તો કોઈ નથી ભાઈ. હા, ધ્યાન રાખો. 5x બરાબર 25. તો જોજો, ડાબી બાજુ કઈ? તો કે 5x, જમણી બાજુ 25. હવે ધ્યાન રાખો ખાસ. તો આપણે લખીએ ડાબા બરાબર કેટલા? તો કે 5x. બરાબરની આ ડાબી બાજુ ને બરાબરની જમણી બાજુ. ડાબી બાજુ પરથી આપણે જમણી બાજુ 25 જવાબ લાવવાનો આવે તો. બરાબર. મારી મચડીને લાવવાનો પ્રયત્ન કરવાનો નહીં. ચલો, x બરાબર આપણે x ની કિંમત કેટલા છે? તો કે x બરાબર 0 મૂકતા. તો 5 ના 5. હવે અહીં જોજો,
5 જોડે x ગુણાકારના સંબંધમાં છે. કેવું? એ ગુણાકારના સંબંધમાં. એટલે અહીં પાછા કંઈક પ્લસ ના કરતા, એટલે 5 જોડે ગુણ્યા આ પ્રમાણે કરો તો પણ ચાલે, નિશાની કરો તો પણ ચાલે, તમે આ પ્રમાણે મૂકી દો કે 0 તો પણ ચાલે. હવે 5 ગુણ્યા 0 એટલે ઘણા વિદ્યાર્થીઓને આવડતું નથી કે 5 ગુણ્યા 0 એટલે સાહેબ 5 લઈ જાય તારા માર્ક્સ મફતમાં, બરાબર ને? તો 5 ગુણ્યા 0 એટલે કેટલા? તો કે 0. 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર હંમેશા 0 જ મળે. 0 ગુણ્યા 10 કરોડ તો 10 કરોડ ના થાય, 0 જ થાય. 0 ગુણ્યા 50 લાખ તો 0 જ જવાબ મળે. ખબર પડે? 0 ગુણ્યા 99,999 તો કે જવાબ કેવો મળે? તો કે 0 જ મળે. તો જુઓ, ડાબા પરથી આપણે જવાબ કેવો મળ્યો? કે જવાબ આપણને જવાબ મળ્યો 0. આપણે લાવવાના હતા 25. એટલે કેવું કહેવાય? કે સમીકરણનું સમાધાન કરતા નથી. બરાબર? હા કે નામાં આપણે જવાબ લખવાનો. પણ આ તમે આ રીતે સાદું રૂપ આપો તો લખાય. બરાબર? કે સીધે સીધું હા કે ના કરાય. હા, તો 6થા નંબરનો, 7મા નંબરનો આપણે આયા. બરાબર? હા, રેડી. 7મા નંબરનું ચાલો. 7મા નંબરમાં છે 5x આવું સમીકરણ. ચલો કે 5x બરાબર 25 અને x બરાબર લેવાના છે 5. આગળના જેવું સમીકરણ, પણ x બરાબર 0 હતા અને આપણે x બરાબર 5 આવ્યા. તો લખીએ ડાબા એટલે આ ડાબી બાજુ અને આ જમણી બાજુ, બરાબરની આ ડાબી બાજુ, બરાબરની જમણી બાજુ. તો ડાબા બરાબર કેટલા? તો કે 5x. બરાબર? x બરાબર કેટલા લેવાના? તો કે x બરાબર 5 મૂકતા. ચલો, તો 5 ના 5, x બરાબર કેટલા મૂકવાના? લ્યા? તો કે x બરાબર 5. આ ગુણાકારના સંબંધમાં આપણે કૌંસમાં મૂક્યા. તમને આ રીતે સમજણ ના પડતી હોય તમે આ રીતે મૂકો તો પણ ચાલે કે 5 ગુણ્યા 5, આ પણ ચાલે. બરાબર? તો 5 5 ને 25. તો ડાબા પરથી આપણને જવાબ કેવો મળ્યો? કે ડાબા પરથી આપણને જવાબ કેવો મળ્યો? કે જવાબ મળ્યા આપણને 25. તો જો 5x બરાબર 25. હા ભાઈ, ચલો 25 મળી ગયા. 25 આપણે લાવવાના હતા અને 25 આપણને મળ્યા. તો હા, સમીકરણનું સમાધાન કરે છે. તમે આ શોર્ટમાં લખો હા ના તો પણ ચાલે, અને આખું લખો કે સમીકરણનું સમાધાન કરે છે. સમીકરણનું સમાધાન કરતું નથી તો પણ ચાલે. બરાબર? હું શોર્ટમાં લખું છું, થોડું ધ્યાન રાખજો. ચલો આગળનું સમીકરણ 8મા નંબરનું કે 5x બરાબર 25. આ પણ આવું જ છે 8મા નંબરમાં કે 5x બરાબર 25 અને x બરાબર લેવાના આપણે -5. બરાબર? ડાબી બાજુ આ જમણી બાજુ, પહેલાં એ નક્કી કરી દેવાનું. ડાબા બરાબર કેટલા? તો કે ડાબા બરાબર 5x. x બરાબર કેટલા લેવાના? તો કે -5. તો લખીએ આપણે x બરાબર -5 મૂકતા. લીધા લખો તો પણ ચાલે. ચલો હવે લખીએ. તો 5 ના 5, x બરાબર કેટલા લેવાના? તો કે -5. બરાબર? 5 ગુણ્યા 5 હોય તો 25, પણ 5 ગુણ્યા -5 તો કેવા થાય? તો કે પ્લસ અને માઇનસનો ગુણાકાર થાય તો કેવા મળે? તો કે -25 આપણને જવાબ મળે. આપણને જવાબ કેવો મળ્યો? તો કે -25. આપણે 5x બરાબર કેટલા લાવવાના હતા? તો કે +25. આપણને મળ્યું -25. એટલા માટે કેવું કહેવાય? તો કે ના, સમીકરણનું સમાધાન કરતા નથી. આ +25 અને આપણે મળ્યા -25. પછી એવું ના કહેતા સાહેબ આ દૂર કરી દઈએ માઇનસ, તો બંને 25 જ મળે, પણ એમ દૂર ના થાય ભાઈ. બરાબર? નિયમ પ્રમાણે જેમ થતું એમ થાય. ચલો આ તો 8મા નંબરનું. 9મા નંબરમાં આપણે જોઈએ તો m/3. 9મા નંબરમાં છે કે m/3 બરાબર 2 અને m બરાબર -6 લેવાના. m બરાબર -6 લેવાના. જુઓ, પાછું હવે થોડું બદલાયું. બરાબર? આ સાદા અપૂર્ણાંક સ્વરૂપે આવ્યું સમીકરણ. કેવું? કે m/3 બરાબર 2. તો લખીએ આપણે પહેલાં પહેલું તો કે ડાબા બરાબર કઈ બાજુ? કે બરાબરની આ બાજુ ડાબા, બરાબરની આ બાજુ જબા. એટલે ડાબા બરાબર કેટલા મળે? તો કે m/3. m બરાબર કેટલા લેવાના? તો કે m બરાબર -6 લેવાના. તો લઈએ આપણે m બરાબર લખવા m બરાબર -6 લેતા. ચલો, એમની જગ્યાએ કેટલા મૂકવાના? તો કે એમની જગ્યાએ મૂકવાના -6/3 તો હતા જ. હવે આપણે ભાગ ઉડાડવાના. તો કે 3 દુના 6. એટલે જુઓ, છેદમાંથી 3 હતા એ દૂર થઈ ગયા, અંશમાંથી 6 હતા એટલે 3 દુના 6 એટલે કેટલા થઈ ગયા?
તો કે 2, પણ આગળ ચિહ્ન છે માઇનસ, એટલે કે જવાબ કેવો મળે આપણને? તો કે -2 મળે. 3 દુ 6 આપણે ભાગ ઉડાડ્યા, બરાબર, પણ આગળ ચિહ્ન માઇનસ એટલે ચિહ્ન આપણે મૂકવું પડે. તો ડાબા પરથી આપણને જવાબ કેવો મળ્યો? તો કે આપણને જવાબ મળ્યો -2. હવે જુઓ કે m/3 બરાબર 2 લાવવાના કેટલા હતા? તો કે +2. આપણે મળ્યા કેવા? કે -2. એટલા માટે કહેવાય કે ના, સમીકરણનું સમાધાન થતું નથી. ખબર પડે છે ને? ખબર પડતી હોય તો લાઈક આપજો અને તમારા મિત્ર સુધી શેર કરજો, બરાબર. ચલો 10મા નંબરમાં આવ્યા મિત્રો. 10મું જુઓ, m/3 બરાબર 2 અને m બરાબર કેટલા લેવાના? તો કે m બરાબર લેવાના આપણે 0. ડાબા બરાબર કેટલા? તો કે ડાબા બરાબર છે m/3 જબા, એટલે કે જમણી બાજુ આપણે 2 લાવવાના. m/3 પરથી m બરાબર 0 મૂકીને આપણે 2 જવાબ લાવવાનો. લખીએ કે m બરાબર 0 લેતા, ચલો એમની જગ્યાએ કેટલા મૂકવાના? તો કે 0/3 બરાબર. હવે જુઓ 0/3 એટલે કેટલા લ્યા? કેટલા મળે આપણને? તો કે 0/3 બરાબર આપણને મળે 0 જ મળે, બરાબર ને? તો સમીકરણનું સમાધાન કરે, હા કે ના? આપણે લાવવાના હતા 2 અને મળ્યા કેવા આપણને? તો કે 0. એટલા માટે કેવું કહેવાય? તો કે ના, સમીકરણનું સમાધાન થતું નથી, બરાબર. ચલો આગળનો દાખલો 11મો જોઈએ. 11માં છે m/3 છેલ્લામાં છેલ્લું, બરાબર ને? m/3 બરાબર 2 અને m બરાબર લેવાના આપણે 6. આગળના જેવો દાખલો આવ્યો. ચલો ડાબી બાજુ કઈ? તો કે ડાબી બાજુ છે m/3. આપણે કયો જવાબ લાવવાનો? તો કે 2 લાવવાનો, બરાબર. લખીએ આપણે m બરાબર 6 લેતા, એટલે કે 6 એમની જગ્યાએ કેટલા મૂકવાના? તો કે 6/3. આગળ આવો દાખલો હતો, ખબર છે ને? પણ અહીં -6 હતા. તો ભાગ ઉડાડીએ આપણે કે 3 દુ 6. તો કેટલા મળ્યા આપણને? તો કે 2 મળ્યા. આપણે m/3 બરાબર 2 લાવવાના હતા. ચલો 2 મળી ગયા. તો શું કહેવાય? તો કે સમીકરણનું સમાધાન કરે છે, હા, બરાબર. આ તો સ્વાધ્યાય 4.1 નો પહેલા નંબરનો દાખલો, બરાબર. આગળ તમને જેમ જેમ વિડીયો બનાવીશ એમ હું મૂકતો રહીશ, બરાબર. તો ખાસ જોતા રહેજો. ધોરણ 7માં ભણતા બાળકો સુધી શેર કરજો. તો થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.